म्यूजिक। No gun. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે આટમ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલિટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે નવા સ્ટેટસ સેટિંગના વિડિયો છે તે તમને જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરશું, નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલિટ ટૂલ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખ્યો છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપી છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ ટૂલ્સ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફોટોટિંગ પ્રોજેક્ટનો ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। તો સૌથી પહેલા નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયામાં જવું છે, અને અહીંયા તમારે શું કરવાનું છે, અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, બરોબર। કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો, જે પણ ભાઈ છે વધારે ટાઈમ નથી અથવા તમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, અહીંથી તમે જો તમને ઓલરેડી ફોલ્ડર છે તો તમને બધું મટીરીયલ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમારે જે પણ માતાજીનો વિડીયો બનાવે માતાજીના તમારા ફોટા અહીંયા લઈ લેવાનું છે, બરોબર। તો અહીંયા આપણે જોઈશું કે સૌથી પહેલા ચામુંડમાનો ફોટો છે ને લઈ લઈશું। મોટાસના ઓપ્શન જશું, રોટેશન ઓપ્શનમાં જઈએ અને અહીંયાથી આપણે જોઈશું -75 તમારે રોટેટ કરી લેવાનું છે, બરોબર। અને પછી ફોટાને તમારે ડ્રેગ કરી અને અહીંયા સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। આ રીતે સેટ કરવાનું છે। ફરીથી +9 પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે, અહીંથી બીજો ફોટો હોય એને લઈ લેશું। તો આપણે જે 77 માનો ફોટો છે એને લઈ લઈશું, આને પણ 75 ડિગ્રી છે તે આપણે રોટેટ કરવાનો છે, અને સાઇઝ તમારે અહીંયા વધારે ઓછી કરી જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો, બરોબર મિત્રો। અને મિત્રો એના પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 46 તો નોટ કરી લેજો, ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે તમારી કુળદેવીને માનતા હોય તો તમે હજુ સુધી જો વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવશો તો તમે મારા માટે આટલું કામ છે કરી શકો છો। તો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કહું છે, આ રીતે તમારા ફોટો છે એને પણ આ રીતે સરખી રીતે સેટ કરશું। +9 પર ક્લિક કરી મીડિયા જશું ને ત્રીજો ફોટો છે આપણે જે ખોડિયાર માનો એને પણ લઈ લઈશું, 75 ડિગ્રી રોટેટ કરી આની સાઈઝ આપણે સૌથી પહેલા થોડીક ઓછી કરી અને અહીંયા તમારે સેટ કરી લેવાનું છે, બરોબર। તો આની સાઈઝ હજુ થોડીક ઓછી કરી લઈશું અને આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરોબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, આ રીતે આપણે 3 ફોટા આવી જાય પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે, અને એના પહેલા તમારે શું કરવું છે, કોઈ પણ ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું, એડ પર ક્લિક કરવાનું છે અને માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનમાં જવું છે, ને વાઇફાઈ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। અને એથી આપણે એંગલ છે ને કરી દઈશું અહીંથી 90 ડિગ્રી, જે ફેધર છે ને આપણે અહીંથી કરી દઈશું 15, બરોબર। 15 થી 20 કરી લેવું છે। એન્ડ ઓપ્શનમાં એને ઓછું કરશું ને નીચેથી આપણો ફોટો કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે। પછી આ ઇફેક્ટ છે ને 3 ડોટ ઉપર ક્લિક કરી કોપી કરી લેવું છે
કોપી કર્યા પછી તમારે જે બીજો ફોટો એમાં આવી જવું છે, એમાં 3 ડોટમાં જે પેસ્ટ કરી દેવું છે અને એને અહીંયાથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે, બરોબર. તો અહીંયા તમારે સરખી તમારી રીતે છે તે એડજસ્ટ કરી લેવું છે. તો આ ત્રણેય ફોટા છે તમારે ઇરેઝ કરી લેવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ત્રણેય ફોટા થોડું આપણે ઇરેઝ કરી લીધા છે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. તો તમારે તમારી રીતે છે ને અહીંયા એડજસ્ટ કરી લેવું છે. તો આપણે જોઈ શકો છો કે કાતે આપણે ફોટા ઇરેઝ થઈ ગયા છે. આટલું કામ થઈ જાય તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જોઈ શકો છો નીચે તમને 3 લેયર જોવા મળશે. ત્રણેયને આપણે બંધ હશે ને ચાલુ કરી લેવું છે, તો કંઈ કાતે પાછળ છે તે બેકગ્રાઉન્ડ આવી જશે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા લઈશું ને એક લાઇટ વાળું PNG આપો છે ને એડ કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ હજીને આપણે સ્ક્રીન કરશું અને એને સાઈઝ ઓછી કરી તમારા ફોટાની ઉપર કંઈક રીતે સેટ કરી પછી જે આ લાઇટ છે એને આપણે નીચે લાવી દેવાનું છે, બરોબર. તો નીચે લાવી દઈશું. પછી તમારે શું કરવાનું છે, તો આ રીતે લાઇટ વાળી ઇફેક્ટ આપણે નીચે આવી જાય એને તમારે સરખી રીતે અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે. લેયર હાઉસમાં જઈએ અહીંથી ડુપ્લિકેટ કરશું ને જે બીજી ડુપ્લિકેટ લેયર છે ને બીજા ફોટાની પાછળ આપણે અહીંયા સેટ કરી દઈશું. તો આની સાઈઝ આપણે વધારે ઓછી કરી લેવાનું છે, બરોબર. પછી ફરતી અહીંયાથી ડુપ્લિકેટ કરશું અને ડુપ્લિકેટ લેયર છે આ બીજા ફોટાની પાછળ સેટ કરી દેવાનું છે. તો આ ત્રણેય ફોટા તમારે સરખી રીતે સેટ કરી દેવાનું છે. હું તમને ખાલી એક્ઝામ્પલ તરીકે શીખવાડું છું એટલે કે કહું છું એટલે કે તમને ખબર પડી જાય, બરોબર. તો તમારે શાંતિથી સરખી રીતે એડિટ કરવાનું છે એટલે મસ્ત એડિટ થશે. પછી તમારે શું કરવાનું છે, હવે નીચે તમે જો બીજી 2 લેયર જોવા મળશે એના પણ આઈટમ બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે બીજી પણ ઇફેક્ટો લાગી જશે, બરોબર. એટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે, 4D નું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે. તો હવે અહીંયા તમે જો આપણે ત્રણેય માતાજીના નામ લખેલ છે, જય ચામુંડામાં, જય સિકોદરમાં, બરોબર. તે તો નામ લખેલા છે. તો જે પણ માતાજીનું નામ હોય તમારે અહીંયા લખી લેવું છે. આટલું કામ થઈ જાય પછી આપણે ફોટાને સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપર તમે જોઈ શકો જે એરો છે એના પર ક્લિક કરવાનું છે, એથી તમારે કરંટ ફ્રેમ પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો PNG ફોટો છે એ સેવ થઈ જશે. થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આ રીતે આપણો ફોટો સેવ થઈ જાય તમારે સેવ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને મિત્રો અહીંયા તમને જોઈ શકો છો બતાવી દો, તમે આ ફોટો જોઈ શકો છો જે આપણે આ ફોટો બનાવ્યો છે તમે કલર ગ્રેડિંગ જોઈ શકો છો. તો તમારે એવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રીસેટ જોઈતી હોય તો તમે મને WhatsApp પર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે WhatsApp પર મેસેજ કરી શકો છો. અને મિત્રો તમે હજુ સુધી જો વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનતને વિડીયો બનાવશો તો તમે મારા માટે 1 લાઇકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે અહીંથી બહાર નીકળી જશું ને સીધા જશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો એને લઈ લઈશું. ફોટા નીચે લાવી દેવાનું છે ને પછી ફોટાની લેન્થ આપણે સોંગની લેન્થ સુધી ખેંચી દઈશું. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જશું અને એ મેં તમને ટેક્સ્ટ પૂંજી આપેલ છે માં તારી આઠામાં, બરોબર. તો આપણે ટેક્સ્ટ પૂંજી બનાવ્યું છે તો એને પણ અહીંયા સેટ કરી દઈશું. એની પણ લેન્થ લાસ્ટ સુધી એને આને નીચે સેટ કરી લેવું છે. આટલું કામ થઈ જાય પછી તમારે શું કરવું છે, હવે અહીંયા તમે જો જે બ્લર વાળી ઇફેક્ટ છે ને સૌથી પહેલા ઉપર સેટ કરી લઈશું. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જોઈશું ને તમને અહીંયા બ્લેક્સનો વિડીયો આપે છે એને પણ એડ કરી લઈશું. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 49, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવાનું છે, લાઇટ ઉઠીને અહીંથી સ્ક્રીન કરી લેવાનું છે તો કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. સ્ટેટસની લાસ્ટમાં વધારે જે વિડીયો લેન્થ હોય એથી કટ કરી લેવાનું છે. વિડીયોને આ રીતે નીચે લઈ દેવાનું છે ને ઉપર જે બ્લરવાળી ઇફેક્ટ છે એનો આપણે ચાલુ કરી દેવાનું છે. એ કંઈક આ રીતે સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ લાગી જશે ને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. તો આજે આપણે જોરદાર આઠમ માટેનું માતાજીનું છે તે સ્ટેટસ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, બરોબર. તો અને હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા જો તમને આમાં કંઈ ખબર ના પડે તો વિડીયોને પાછો કોઈને જોઈ લેશો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરોબર મિત્રો. તો આટલું કામ થઈ ગયું છે. હવે આપણે શું કરશું, સૌથી પહેલા તો વિડીયોને સેવ કરવો પડશે. તો સેવ કરવા માટે તમારે શું કરવાનું છે, ઉપરની સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.